છોટાઉદેપુરના વનાર ગામના જનજાતિમાંથી આવતા શિક્ષક વિનોદભાઈ રાઠવાએ છેલ્લા 12 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। તેમણે ગુજરાત સરકારના સામાજિક વનીકરણ યોજનાના સહયોગથી પોતાના ખેતરને મિની જંગલમાં પરિવર્તિત કરી 2000થી વધુ વૃક્ષો ઉછેર્યા છે। આ મિની જંગલમાં આંબા, આમળા, જાંબુ અને જામફળ જેવા ફળદાર વૃક્ષો સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાગના લાકડાના વૃક્ષોનું પણ જતન કરાયું છે। તેઓ પ્રધાનમંત્રીના એક પેડ માં કે નામ અભિયાનને સાર્થક કરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જે આજે વટવૃક્ષ થઈ ગયા છે, જેમાં ખાસ કરીને જાંબુ, જામફળ, મહુડો, લીમડો, સાગ, નીલગિરી વગેરે થઈને 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે। ખાસ કરીને આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરવા માટે હું નાનકડો એવો સહભાગી બન્યો છું। આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે ગ્લોબલ વોર્મિંગના ઘટાડા માટે એક પેડ માં કે નામનું જે અભિયાન ચાલુ કર્યું છે તે સાર્થક થાય